हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 1 માં આપણે મેથેમેટિક્સ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર। આની પહેલા આપણે 4 લેક્ચર મૂકેલા છે, એની અંદર આપણે ડિટર્મિનન્ટ આપણે જોયેલું હતું, બરાબર। ચેપ્ટર નંબર 1 આપણું છે ડિટર્મિનન્ટ અને ફંક્શન, અને એની જ અંદર લોગેરિધમ આવે છે, બરાબર। તો એકદમ ઇઝી ટોપિક છે, આની પહેલાં તમે લોગેરિધમ થોડું ઘણું ભણેલા હશો, બરાબર। વ્યવસ્થિત રીતે આપણે ચર્ચા કરતા જઈએ, બરાબર। લોગ એ સારું એવું પૂછાય છે, ઓલમોસ્ટ તમે ગણતરી કરો, બરાબર। તો કે આપણું જે ચેપ્ટર છે એમાં લોગનું પણ સારું એવું વેટેજ ધરાવે છે, 50% જેવું આપણે ધરાવી દઈએ છીએ, બરાબર। 1 બાય 1 આપણે જોતા જઈએ। તો સૌથી પહેલાં આપણે લોગેરિધમ, બરાબર, જેને ગુજરાતીમાં આપણે લઘુગણક કહીએ છીએ, લઘુગણક। ગુજરાતી કરતાં ઇંગ્લિશ આપણે વધારે રાખીએ તો એટલે આપણને વધારે બેનિફિટ થાય, બરાબર। હવે લઘુગણક છે તો મેઇન વસ્તુ શું છે કે પહેલા નંબરની વસ્તુ તમારા મગજની અંદર હોવું જોઈએ કે a⁴x = y આવું લખેલું છે। લોગ આવ્યું ક્યાંથી, બેઝિક વસ્તુ આપણે જોઈએ છીએ, બરાબર। તો a⁴x = y, તો આને મારે હવે આ જે ફંક્શન છે ને એ આપણું છે ને એક્સપોનેન્શિયલ ફંક્શન છે, અને ગુજરાતીમાં આપણે કહીએ તો કે આ છે ઘાતાંકીય સ્વરૂપ, ઘાતાંકીય સ્વરૂપ, બરાબર। ઇંગ્લિશમાં એને આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવામાં આવે છે। તો હવે આને મારે લોગેરિધમ ફંક્શનમાં બદલાવવું છે। લોગેરિધમ ફંક્શનની અંદર બદલાવવું હોય તો આપણે આવી રીતના લખી શકીએ છીએ કે log y⁴ = x, આવી રીતના થશે, બરાબર। આ આધાર છે, આ ઘાત છે, બરાબર। આ સામે આપણું આન્સર છે। એક બેઝિક ઉદાહરણ બીજું લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે। સપોઝ કે આવી રીતના લખ્યું છે 2⁵ = 8, 2 ની 3 પાવર, 2 નો ઘન 8 થશે, આપણને ખબર છે, બરાબર। તો તમે આવી રીતના લખી શકો છો કે log 8, આધાર તો એની જ રહેશે એટલે આધાર 2 એના બરાબર 3, આ આપણો આન્સર થયો। તો આને આપણે બદલાવ્યું ને, આ આપણું ફંક્શન થઈ ગયું લોગેરિધમ ફંક્શન, લોગેરિધમ ફંક્શન, બરાબર। અથવા ગુજરાતીમાં લખવું હોય તો લઘુગણક સ્વરૂપ, બરાબર। તો આ રીતના તમારે બેઝિક 1 માર્કનું એમસીક્યુ પૂછાય કે એક્સપોનેન્શિયલ ફંક્શનમાંથી લોગેરિધમ ફંક્શનમાં બદલો, 1 માર્કનું એમસીક્યુ આપણને પૂછાતો હોય છે, બરાબર। હવે આ કેવી રીતના આવ્યું એ થોડું હું તમને સમજાવી દઉં। તો કે બંને બાજુ લોગ લઈ લ્યો, તો કે લોગ આપણે આવી રીતના લઈએ પણ આપણે એને આધાર a રાખશું, આધાર a રાખશું, log a⁴x અને બેઝ આપણે a રાખશું, = અહીંયા હું રાખું છું log y⁴a, આવી રીતના છે, બરાબર। હવે તો કે આ એક પાવરનો નિયમ છે, નિયમ મેં તમને સમજાવ્યા નથી, નિયમ આના પછી સમજશું। તો કે આ પાવરના નિયમ પ્રમાણે પાવરને આગળ આવવા દઈએ તો કે અહીંયા થઈ જશે x, એને ગુણાકારમાં log a⁴ = log y⁴a, આવું આપણે બોલાય, બરાબર। તો હવે આ જે છે log a⁴ એ આપણો એક નિયમ છે કે log a⁴ log 5 base 5 log 6 base 6 આવું હોય તો આન્સર 1 આવે, એટલે x × 1 = log y⁴a। તો પાછો જો આના જેવો આન્સર આવી ગયો કે log y⁴a = x, આવું મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું હતું। આ આપણે સાબિતી આવી કેવી રીતના આવ્યું, આના માટે બેઝિક નિયમો તમને આવડતા હોવા જરૂરી છે। નિયમ હમણાં તમને કરાવી દો એટલે આ પાછું તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે, બરાબર। પણ આ મેઇન વસ્તુ કે 1 માર્કની અંદર તમને પૂછાય કે ઘાતાંકીય સ્વરૂપમાંથી લોગેરિધમ ફંક્શનમાં બદલાવો, અથવા તમને ઊંધું પૂછે લોગેરિધમ ફંક્શનમાંથી ઘાતાંકીય સ્વરૂપમાં બદલાવો, આવું તમને 1 માર્કનું એમસીક્યુ પૂછાતું હોય છે, બરાબર। હવે નિયમ આપણે જોતા જઈએ, બેઝિક વસ્તુ થઈ ગઈ, બરાબર, કે કેવી રીતના ફેરવવાના। પછી આપણે એક્ઝામ્પલ બીજા જોશું એમસીક્યુની અંદર, બરાબર, કે હવે આપણે પહેલા નંબરનો નિયમ છે ગુણાકારનો નિયમ, પહેલા નંબરનો નિયમ છે ગુણાકારનો નિયમ, બરાબર। રૂલ ઓફ મલ્ટિપ્લિકેશન, ઇંગ્લિશમાં લખવું હોય તો રૂલ ઓફ મલ્ટિપ્લિકેશન અથવા મલ્ટિપ્લિકેશન રૂલ, જે કંઈ પણ। હવે અહીંયા હું આવી રીતના લખું છું log x⁴ આવી રીતના લખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે, આધાર છે એ હંમેશા થોડોક નીચે લખવાનો છે, log x⁴ પ્લસ log y⁴a, આવી રીતના છે, બરાબર। તો આના બરાબર શું થશે એ તમારે કહેવાનું છે। હવે સમજો, હંમેશા આવી રીતના આવે ને ત્યારે આપણે એ જોવાનું, પહેલાં આધાર સરખો છે, a છે, અહીંયા a છે, તો યસ આધાર સરખો છે, બરાબર। હવે વચ્ચે સરવાળાની નિશાની છે, જો સરવાળાની નિશાની હોય, આધાર સરખો હોય તો ગુણાકાર થશે, તો તમે આમ લખી શકો છો log xy⁴a, log xy⁴a, ક્લિયર। ઉદાહરણ લઈએ એટલે વધારે મગજમાં બેસશે। એક્ઝામ્પલ નંબર 1 હું લખું છું log 5 ⁻10,
બરાબર. લોગેરિધમની અંદર આપણી પાસે બે જ બેઝ હશે, કાં તો 10 હશે અને કાં તો ઈ હશે. બરાબર. આ એક મગજની અંદર તમારે રાખવાનું છે, કાં તો આપણો આધાર છે એ 10 હશે કાં ઈ હશે. એટલે મોસ્ટ ઓફ આપણા ડિપ્લોમાની અંદર છે ને આધાર 10 લઈને જ દાખલો થાય છે. ક્યારેક જ રેર કેસમાં ઈ લઈને આધાર ઈ લઈને આન્સર થતો હોય, મતલબ દાખલો થતો હોય. બાકી મોસ્ટ ઓફ બધી જગ્યાએ છે ને આધાર 10 હોય, કાં પછી કાંઈ ના લખ્યું હોય તો આવી રીતના લોગ 5 છે તો તમારે આધાર 10 માની જ લેવાનું. બરાબર. તો તમારે આધાર 10 માની લેવાનું. ભાઈ અહીંયા આધાર 10 છે, બરાબર. એટલે ભલે આપણને લખ્યું નથી, દેખાતું નથી, પણ છે એવું માનવાનું છે આપણે. લોગ 5 વત્તા લોગ 7 આધાર 10 આવી રીતના છે. તો હવે અહીંયા જો આધાર સરખો છે, યસ સરવાળા નિશાની, તો આ બેનો ગુણાકાર કરો એટલે લોગ 5 એને ગુણ્યા 7. આધાર તો આપણો 10 જ રહેશે. 7 5 ને 35 એટલે લોગ 35 આધાર 10. સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બરાબર. પહેલા નંબરનું ઉદાહરણ. તો બીજા નંબરનું લઈએ. લોગ 3 આધાર 10 વત્તા લોગ 4 આધાર 10. ઓકે. આધાર સરખો છે, સરવાળાની નિશાની છે, તો શું થઈ જશે? લોગ 3 ગુણ્યા 4 આધાર 10 લોગ 4 તેરીને 12 આધાર 10. આ તમને સમજાવવા માટે હું લખું છું, બરાબર. બાકી આપણે સીધા મગજમાં, કારણ કે જ્યારે મોટા મોટા દાખલા ગણશું ત્યારે મગજમાં થઈ જવું જોઈએ કે 3 વત્તા 4 છે, મતલબ કે લોગ 3 આધાર 10 વત્તા લોગ 4 આધાર 10 છે, તો 3 ચોકું ને 12 લોગ 12 આધાર 10. આ ડાયરેક્ટ મગજની અંદર થવું જોઈએ. બરાબર. છેલ્લો એક ઉદાહરણ લઈ લઈએ. ત્રીજા નંબરનું ઉદાહરણ છે લોગ 6 આધાર 10 વત્તા લોગ 3 આધાર 10. આવી રીતના આપેલું છે. સિમ્પલ બેનો ગુણાકાર થશે. એટલે હવે ડાયરેક્ટ જ 6 તેરીને 18 તો લોગ 18 આધાર આપણો 10 આવશે. આ આપણો જવાબ થઈ ગયો ડાયરેક્ટ. બરાબર. તો આવી રીતના આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે. બરાબર. વ્યવસ્થિત રીતે પોઝ કરીને તમે આ લખી લ્યો. બરાબર. નેક્સ્ટ આપણે બીજા નિયમો જોતા જઈએ. ઓકે. આની પહેલાંના આપણે એક નિયમ જોયો. બરાબર. તો કે ભાઈ આપણે ગુણાકારનો નિયમ જોયો. હવે આપણે જોવાનો છે ભાગાકારનો નિયમ. એના જેવું છે. બરાબર. ભાગાકારનો નિયમ તમને શું કહે છે? આવી રીતના લખેલું છે log x to the base a minus log y to the base a. હવે અહીંયા તમે જો આધાર સરખો છે, બાદબાકીની નિશાની છે, ઓમાં સરવાળાની નિશાની હતી, આમાં ખાલી શું થઈ ગયું? બાદબાકીની નિશાની આવે તો ભાગાકાર થાય. તો આન્સર આવી રીતના થાય log x ના છેદમાં y આધાર a. અહીંયા a રાખ્યો છે એટલે આધાર a આવશે. ક્લિયર? ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ તો કે હું લખું છું log 10 log 15 બેઝ 10 માઇનસ log 3 બેઝ 10. આવી રીતના આપણે ઉદાહરણ લીધું. log 15 આધાર 10 માઇનસ log 3 આધાર 10 એના બરાબર. તો અહીંયા થઈ જશે log 15 ના છેદમાં 3 આધાર આપણો 10 થઈ ગયો. તો જવાબ કેટલો આવશે? 3 50 ને 15 તો log 5 આધાર 10. જો સરવાળો હોય તો ગુણાકાર થશે, બાદબાકી હોય તો ભાગાકાર થશે. બરાબર. હજી એક ઉદાહરણ લઈ લઈએ. log 35 આધાર 10 માઇનસ log 5 આધાર 10 આવી રીતના છે. બાદબાકી છે, આધાર સરખો છે. આ બે વસ્તુ ખાસ ચેક કરવાની. તો પછી આપણે ભાગાકાર થશે log 35 ના છેદમાં 5 આધાર આપણો 10 છે, તો આન્સર થઈ જશે log 5 7 35 log 7 આધાર 10. સિમ્પલ. બરાબર. બીજા નંબરનો નિયમ આપણે કમ્પ્લીટ થયો. બરાબર. સરવાળાનો નિયમ પહેલો આપણો હતો જે ગુણાકારનો નિયમ, બીજા નંબરનો ભાગાકારનો નિયમ, ત્રીજા નંબરનો નિયમ આપણે લઈએ છીએ આધાર પરિવર્તન. આધાર પરિવર્તનનો નિયમ. બરાબર. આધાર પરિવર્તન ઇંગ્લિશમાં લખવું હોય તો તમે ચેન્જ ધ બેઝ આવું તમે લખી શકો છો. બરાબર. હવે અહીંયા તમને આવી રીતના આપ્યું છે log x to the base y. બરાબર. તો આપણે આધાર બદલાવો છે. તો આધાર બદલાવો હોય તો એના માટે શું કરવાનું? તમે આવી રીતના લખી શકો છો log x to the base a divided by log y to the base a. તો આપણે આધાર બદલાવી નાખ્યો. આ y છે એને છેદમાં લઈ લેવાના log y base a. આ દાખલા જ્યારે વધારે ગણશો ને એટલે તમને વધારે ને વધારે નિયમ ઉપયોગમાં આવતા જશે, મગજમાં બેસતા જશે. ભાઈ આવી રીતના આપણે આનો ઉપયોગ કર્યો. અત્યારે ખાલી જસ્ટ એક યાદ રાખતા રહેજો. બરાબર. અથવા તમે ડાયરેક્ટ આમે લખી શકો છો log x ના છેદમાં log y. બરાબર. આવી રીતના પણ લખી શકો છો. એ ડિપેન્ડ્સ કરે છે કે દાખલાની જરૂરિયાત શું છે એના પ્રમાણે. log x બેઝ એના છેદમાં log y. આધાર બેયનો જો અહીંયા સરખો થઈ ગયો, અહીંયા બેયનો આધાર જો a છે, અહીંયા a થઈ ગયો, આપણે સરખો આધાર કર્યો. બરાબર. એક ઉદાહરણ લઈએ એટલે વધારે મગજની અંદર બેસશે. હું લખું છું log 5 આધાર 2. બરાબર. તો આપણે આવી રીતના તમે લખી શકો છો log 5 એના છેદમાં log 10 log 2. ઓકે. હવે તમારે આધાર રાખવો હોય તો તમે 10 લખી શકો છો. એટલે log 5 આધાર 10 એના છેદમાં log 2 આધાર 10. આ બેય વસ્તુ સાચી છે. બરાબર.
બંને વસ્તુ સાચી છે, બરાબર. મેઇન વસ્તુ શું છે કે ભાઈ દાખલાની જરૂરિયાત પ્રમાણે તમે આવું લખવું હોય તો આવું લખી શકો છો, અને આધારવાળું લખવું હોય તો આધારવાળું લખી શકો છો, ખોટું કંઈ નથી. અને આ રિવર્સિબલ પ્રોસેસ છે. માનો કે તમે અહીંથી અહીંયા ગયા છો, બરાબર, તો અહીંથી તમારે અહીંયા પાછાય તમે જઈશો, મેઇન પોઝિશનમાં પાછાય આવી શકો છો. log x to the base y ઇઝ ઇક્વલ ટુ આપણે log x ના છેદમાં log y કર્યું, તો પાછું આપણે આ રિવર્સ આધાર પરિવર્તન પણ કરી શકીએ છીએ. ભાઈ log x to the base y પાછું કરી શકીએ છીએ, બરાબર. સેમ એક ઉદાહરણ લઈને તમને સમજાવું. સપોઝ તમને આવું આપ્યું છે log 7 એના છેદમાં log 8, આવું આપણે આપેલું છે, બરાબર. log 7 ના છેદમાં log 8, તો આપણે ઊંધું કરી શકીએ છીએ, બરાબર. આધાર પરિવર્તન રિવર્સ કરી શકીએ છીએ, તો log 7 base 8 આવી રીતના પણ તમે લખી શકો છો. એ દાખલાની જરૂરિયાત પ્રમાણે તમને આઈડિયા આવતો જશે, બરાબર. એટલે આ રિવર્સિબલ પ્રોસેસ છે, બરાબર. મેઇન સ્થિતિમાંથી આપણે આધાર પરિવર્તન બદલાવી શકીએ છીએ, તો પાછો મૂળ સ્થિતિમાં પણ આવી શકીએ છીએ. ક્લિયર. પણ અહીંયા મેઇન વસ્તુ યાદ રાખજો, જો અહીંયા આધાર નથી અથવા બેયના આધાર સરખા હોવા જોઈએ, જો અહીંયા 10 હોય ને અહીંયા 5 હોય તો એ વસ્તુ ખોટી થઈ જાય. તો સાહેબ મતલબ કે તો આપણે આધાર પરિવર્તન ન કરી શકીએ, પણ અહીંયા આધાર બેયના સરખા હોવા જોઈએ, તો જ તમે આવી રીતના log 7 base 8 લખી શકો છો. ઓકે. એટલે ત્રીજા નંબરનો નિયમ છે, મસ્ત નિયમ છે, કારણ કે આના ઉપરથી ઘણા બધા દાખલા આવતા હોય છે, બરાબર. આધાર પરિવર્તનનો નિયમ, આ એક જ નિયમ એપ્લાય કરો ને એટલે ઓલમોસ્ટ અડધો દાખલો કવર થઈ જતો હોય છે. એના પછી આપણે જોઈએ ચોથા નંબરનો નિયમ, ઘાતાંકનો નિયમ અથવા ઘાતનો નિયમ, એવું આપણે ઘાતનો નિયમ. હવે આની પહેલા જે આપણે મેં તમને પહેલા બેઝિક સમજાવ્યું, બરાબર, તો ત્યારે આપણે આવી રીતના હોય કે ભાઈ log x to the base y, log x ની y પાવર છે અને બેઝ a છે, આવી રીતના છે. log x ની y પાવર અને બેઝ આપણો a આપેલો છે, તો આ y છે એ x ની ઘાત છે. તો ઘાતને તમે અહીંયા આગળ લઈ આવી શકો છો, બરાબર. એટલે તમે લખી શકો છો log, આ y પાવર આગળ આવી ગઈ, એના ગુણાકારમાં y log x to the base a, બરાબર. y આગળ આવી જશે, પાવર છે એ આગળ આવી જશે, એટલે એને કીધું પાવર રૂલ, બરાબર. y log x to the base a. હવે એક ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. log 3 ની 4 પાવર બેઝ 10, તો આ 4 પાવરને આગળ આવવા દો તો થઈ જશે 4 log 3 બેઝ 10. આવી રીતના તમારો આન્સર થશે, બરાબર. પાવરને સીધું આગળ લઈ લેવા. આ સેમ રિવર્સિબલ પ્રોસેસ છે, બરાબર. કે ભાઈ તમે આમ પણ લખી શકો છો, હું લખું છું 5 log 2 to the base 10. તો આ ગુણાકારમાં છે, આ ગુણાકારમાં હોય તો એનો મતલબ કે પહેલા આપણે આધાર ઘાત હશે એને આગળ લીધેલું છે, તો આને તમે હવે અહીંયા પાછું જવા દો, બરાબર. તો આવી રીતના લખી શકો છો log 2 ની 5 પાવર આધાર 10, આમ પણ લખી શકો છો. આ દાખલાની જરૂરિયાત પ્રમાણે તમે આની અંદર વેરિએશન કરી શકો છો, બરાબર. એટલે આને કીધું આપણે ઘાતનો નિયમ. આ 4 છે એ મેઇન નિયમ છે આપણા. ઓકે. આટલું તમારે ખાસ મગજની અંદર યાદ રાખવાના છે, બરાબર. હવે આપણા જે નિયમો છે એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે. તમને એમ કીધું log a to the base a, બરાબર. 5મા નંબરનો નિયમ, તો આન્સર થઈ જશે 1. આપણે પહેલા જ બેઝિકમાં આ લખ્યું હતું log a to the base a is equal to 1. હવે આમ હોય log 5 આધાર 5 is equal to 1, log 6 આધાર 6 is equal to 1, log 10 આધાર 10 1, બરાબર. આમાં સિમ્પલ છે, આધાર પરિવર્તન કરો ને log a ના છેદમાં log a, તો બે કેન્સલ થઈ જાય એટલે આન્સર આપણો 1 થઈ જાય. તો આ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, ગમે એ આવે, log x આધાર x 1, log 100 આધાર 100 1, બરાબર. એટલે આવા તમે અનલિમિટેડ હવે તમે દાખલા બનાવી શકો છો, રકમ બનાવી શકો છો. મેન તમારે આ એક નિયમ યાદ રાખવાનો, log a to the base a is equal to 1, બરાબર. એના પછી 6ઠા નંબરનું તમને એવું લખેલું છે log 1, તો હંમેશા આન્સર 0 આવશે. log 1 નો આન્સર હંમેશા 0 આવશે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. log 1 જ્યાં લખેલું હશે ને, log 1 લખ્યું હોય તો એનો મતલબ એનો આન્સર 0 થશે. મોસ્ટ એમપી ટોપિક છે, બરાબર. 8મા નંબરનો નિયમ જોઈએ, સોરી 7મા નંબરનો, 5 6 7. હવે તમને એવું કીધું છે કે a raised to log b to the base a, આવી રીતના a ની પાવર log b to the base a. તો જ્યારે તમને આવો દાખલો આવે તો તમારે એક વસ્તુ જોવાનું, જો આ અને આનો આધાર સરખો હોય તો આટલાનો આન્સર 1 થઈ જાય, તો આન્સર શું આવશે 1 × b, એટલે ઓકે b ખાલી જે દેખાય આપણો આન્સર, બરાબર. સિમ્પલ ડાયરેક્ટ યાદ રાખ લેવાનું. 5 raised to log 3 base 5, તો આનો આન્સર શું થશે? આ આપણો આન્સર, એટલે સીધો 3 આપણો આન્સર થઈ જશે. સિમ્પલ, બરાબર. હજી એક ઉદાહરણ લઈ લઈએ. 6 raised to log 4 base 6, તો આન્સર શું થઈ ગયો? ખાલી આ 4 જ દેખાય છે, 4 આપણો આન્સર, સીધો 4 લખી નાખવાનો, બરાબર. તો આ મેન 7 નિયમો છે.
હજી એક નિયમ એક્સ્ટ્રા હું કરાવું છું, બરાબર, કે જે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો તમે આ જ નિયમનો થોડુંક મોડિફાઈ વર્ઝન a−log b to the base a આવી રીતના જ્યારે તમને આવે a ની માઇનસ, જો -1 આવી ગયા અહીંયા, તો તમારે હંમેશા આન્સર છે ને ડાયરેક્ટ યાદ રાખી લેવાનો 1/b લખવાનો, અથવા તમે b ની -1 પાવર લખી શકો છો, બરાબર. બીજું ઉદાહરણ લઈ લઈએ. 5 માઇનસ અહીંયા આપણે આવી રીતના 5 log 3 to the base 5. તો હવે અહીંયા આપણો આન્સર શું થઈ જશે? તો અહીંયા આપણો આન્સર થઈ જશે 1/3. જ્યારે માઇનસની સાઇન આગળ આવે ને ત્યારે 1/3 આન્સર લખી નાખવાનો જે હોય. 1/3. માનો કે તમને આવું આપ્યું છે 7 log 4 base 7 અને અહીંયા માઇનસની સાઇન છે માઇનસ log, બરાબર. તો આપણો આન્સર 1/4. આ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, 1 માર્કનો એમસીક્યુ છે, બહુ મોસ્ટ એમ્પી વસ્તુ છે. આ થયું કેવી રીતના? તો કે એ પણ તમને સમજાવી દઉં. આને આપણે દાખલો સોલ્વ કરીએ, બરાબર. 7 ની -1 પાવર log 4 base 7. તો -1 પાવર છે ને ઉપર જવા દઈએ તો 7 log 4 ની -1 પાવર base 7. તો આટલાનો આન્સર 1 થઈ ગયો. હવે વધ્યું શું? 4 એટલે એક કોઈ પણ સંખ્યાની માઇનસ પાવર હોય એટલે 1/છેદમાં હોય, તો 1/4. અથવા તમે આવું આપેલું હોય તો એ પ્રમાણે 4 ની -1 પાવર પણ આન્સર આપેલો હોય તો એ લખી શકો છો, અથવા 1/4 લખી શકો છો, બરાબર. એટલે આટલા નિયમો છે, બરાબર. મોસ્ટ એમપી તમારે ખાસ આવડતા હોવો જોઈએ તો લોગેરિધમ તમને ઈઝી લાગશે, કારણ કે જેટલા નિયમ પાકા હશે ને, બરાબર, તો એ તમને આરામથી તમને લોગેરિધમ, કારણ કે ભાઈ કોઈ પણ મોટા 4 માર્કના દાખલાની અંદર 2 જ રૂલ ઉપયોગ થશે, તો એ તમને બહુ બેનિફિટ કરશે અને 4 માર્ક રોકડા અપાવશે. ઓકે, વ્યવસ્થિત રીતે પોઝ કરીને આ નિયમો લખી લ્યો, બરાબર. નેક્સ્ટ પછી આપણે બીજા દાખલા જોશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે બધા નિયમો જોયા, બરાબર. ફટાફટ એક વખત ક્વિક રિવિઝન લઈ લઈએ એટલે તમારા મગજમાં પાછું બેસી જાય. હવે નિયમના નામ લઈને કે ડાયરેક્ટ આપણે લખતા જશું. પહેલો નિયમ આપણો ગુણાકારનો નિયમ, તો કે ભાઈ log x to the base a plus log y to the base a is equal to, તો કે ભાઈ આધાર સરખો છે, સરવાળાની નિશાની છે, તો ગુણાકાર થશે એટલે log xy આધાર a. સિમ્પલ. આપણો ગુણાકારનો નિયમ. બીજા નંબરનો આપણો ભાગાકારનો નિયમ, તો કે ન્યા થઈ જશે આપણી પાસે log x to the base a minus log y to the base a. આધાર સરખો છે, બાદબાકીની નિશાની, તો આપણી પાસે શું થઈ જશે? ભાગાકાર. log x ના છેદમાં log y to the base a. ત્રીજા નંબરનો આધાર પરિવર્તનનો નિયમ, તો કે log x to the base y, તો તમે આમ લખી શકો છો log x ના છેદમાં log y અથવા log x to the base a એના છેદમાં log y to the base a, જે દાખલાની જરૂરિયાત પ્રમાણે, બરાબર. આધાર પરિવર્તનનો નિયમ કયો? ચોથા નંબરનો ઘાતનો નિયમ, તો કે શું કહે છે? log x ની y પાવર બેઝ a, તો પાવરને આગળ આવવા દો તો થઈ જશે log y log x to the base a, બરાબર. પાંચમા નંબરનો નિયમ શું છે? તો કે ભાઈ આપણે પાસે લખ્યું છે ભાઈ log a to the base a is equal to 1, બરાબર. છઠ્ઠા નંબરનો નિયમ, ત્યાં તમને કીધેલું છે ભાઈ log 1 દેખાય તો ત્યાં આપણે 0 મૂકી દેવાનું, બરાબર. છઠ્ઠા નંબરનો નિયમ log 1 is equal to 0. સાતમા નંબરનો નિયમ a raised to log, એટલે a ની પાવર છે, ઘાત છે, log b to the base a, તો આન્સર આપણે આવશે શું? તો કે b આપણો આન્સર. જે કંઈ પણ હોય આપણો આન્સર થઈ જશે, બરાબર. અહીંયા જે લખેલું હોય એ આપણો આન્સર. આનો મોડિફાઈડ વર્ઝન a raised to minus log b to the base a, તો આનો આન્સર આવશે 1/b, બરાબર. આ જે લખ્યું હોય 1/છેદમાં લખી નાખવાનું, બરાબર. આ 1 માર્કનો મોસ્ટ એમપી દાખલો છે, તમને MCQ ની અંદર પૂછાય છે, બરાબર. તો આ આપણે 8 નિયમ છે એ તમારા મગજની અંદર એકદમ ફિટ થયેલા હશે, તો દાખલા તમને આરામથી આવડી જશે, બરાબર. આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા જોતા જશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.